વલસાડના કાપરિયા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે। કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા ઉપાડ્યાનો દાવો થઈ રહ્યો છે। ન્યૂ ગુજરાત પેટર્નના કામમાં 4.59 લાખની ઉચાપત થઈ છે, જેની ફરિયાદ પણ થઈ છે। બોરપંપ અને પાણીની ટાંકી બનાવ્યા વગર કોન્ટ્રાક્ટ અને ચૂકવણીના પુરાવા સાથે ગ્રામજનોએ ડીડીઓને આવેદનપત્ર પણ આપ્યું છે। વલસાડમાં ઘટના બની છે, જ્યાં વલસાડમાં કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ઉચાપત થયાનો દાવો થયો છે। ન્યૂ ગુજરાત પેટર્નના કામમાં 4.59 લાખની ઉચાપત થયાની ફરિયાદ થઈ છે। બોરપંપ અને પાણીની ટાંકી બનાવ્યા વગર જ કોન્ટ્રાક્ટને ચૂકવણીના પુરાવા સાથે ગ્રામજનોએ ડીડીઓને આવેદનપત્ર પણ સોંપ્યું છે। જયશ્રીબેન, શું ઘટના બની હતી? આજે તે બાબતે આવેદન. હું માજી જિલ્લા પંચાયત સભ્ય કલવાડા જયશ્રીબેન પટેલ। એમાં મારે લગભગ 12 ગામ જેવા આવે છે, એમાં કાપરિયા ગામ પણ આવતું હતું। એ કાપરિયા ગામમાં 2021માં ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવેલી શંકરભાઈ નેમલાભાઈના ઘર પાસે લગભગ 4,29,000ની, અને એ ટાંકી આજ દિન સુધી બની નથી। કોઈ જાતના ત્યાં બોર બી નથી કે પાણીની એક ઈંટ બી નથી ટાંકીની, અને ત્યાં બની ગયેલી છે એમ કરીને આ પૈસા ઉપાડી લીધેલા છે। એના બિલ બધા પુરાવાઓ સાથે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે। જોઈએ છે હવે આ ભ્રષ્ટાચાર ડીડીઓ સાહેબ ખુલ્લો કરે છે કે નહીં કરે।